ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને અત્યારે અમદાવાદ જિલ્લાની અંદર 241 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી આયોજિત થવાની છે, જેને લઈને તંત્ર સજ્જ બની ચૂક્યું છે। અમદાવાદ જિલ્લામાં કુલ 2,13,000 મતદારો છે, જેમાંથી અંદાજે 1.10 લાખ પુરુષ અને 1.3 લાખ મહિલા મતદારો નોંધાયેલા છે। ચૂંટણી દરમિયાન 2000 થી પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓ પોલિંગ બૂથ પર કામગીરી કરવાના છે। સમગ્ર ચૂંટણીની કામગીરી માટે જુદા જુદા વિભાગોની અંદર કુલ 16 જેટલા નોડલ અધિકારીની નિમણૂક પણ કરાશે। ત્યારે 343 કુલ મતદાન મથકો, 78 સંવેદનશીલ અને 3 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે। અમદાવાદની અંદર ચૂંટણીને લઈને તમામ તૈયારી। ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। અમદાવાદ ગ્રામ્યમાં કયા પ્રકારે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, સીધા જ કલેક્ટર સાથે વાતચીત કરીશું। સર, શું કહેશો, ચૂંટણીનું આયોજન કયા પ્રકારે આયોજન? આપ સૌને ખબર છે કે અમદાવાદમાં 243 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે। એના માટે સમગ્ર તૈયારીઓ આપની કરી દેવામાં આવી છે। મેન પાવર મેનેજમેન્ટથી લઈને મટીરિયલ મેનેજમેન્ટ સમગ્ર કામગીરીઓ અને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યા છે। કુલ 16 જેટલા નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। દરેક નોડલ અધિકારી પોતપોતાના ભાગમાં ચૂંટણીલક્ષી જે કામગીરીઓને સોંપવામાં આવી છે, આ દરેક કામગીરીઓ સમયબદ્ધ રીતે આ પૂરું કરશે। તો ટોટલ આપનું સમગ્ર જે તૈયારીઓ છે બિલકુલ નિયમબદ્ધ રીતે સમયસર આપની ચાલી રહી છે। વિધાનસભાનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન હોય, કેટલીક વખતે ફરિયાદો આવતી હોય છે કે વોટિંગ લિસ્ટમાં એનું નામ નીકળી ગયું છે, તેને લીધે તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારી, અને આ વખતે બેલેટ પેપરથી ચૂંટણી થવાની છે, તેને લીધે કયા પ્રકારના પડકારો? જ્યારે મતદાર યાદીના પ્રશ્ન આપે રજૂ કરો છો તો બતાવવા માંગુ છું કે ચૂંટણી પંચની જે માર્ગદર્શિકા છે, માર્ગદર્શિકા મુજબ સમગ્ર પ્રક્રિયા કરીને પ્રોપર ડોક્યુમેન્ટેશન કરીને જ આપને મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે અને જે લોકોને પણ એમાં પૂરતું તક પણ આપવામાં આવ્યું છે। તો કોઈ પણ જાતની મતદાર યાદી લગત પ્રશ્નો આપણે એટલે નહીં આવશે, કેમ કે સમગ્ર પ્રક્રિયા ફોલો કરીને કામગીરી કરવામાં સર, મતદાર યાદી પર સંવેદનશીલ વિસ્તાર કેટલા, મતલબો કેટલા અને તેની પર કયા પ્રકારની નિગરાની રાખવામાં આવશે? સંવેદનશીલ મતદાન મથકો આ એક ડાયનેમિક વસ્તુ છે। એના માટે જે ચૂંટણી અધિકારી અને પોલીસ તંત્ર સાથે ભેગા થઈને ક્રાઇટેરિયા પ્રમાણે એસેસમેન્ટ કરે છે કે આ આગામી સમયમાં જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની આઈડેન્ટિફિકેશન કરવામાં આવશે। બીજી મહત્વની વાત છે કે જે પ્રમાણે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે, તેને લઈને અમદાવાદ કલેક્ટર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવાની છે અને આવનારી 22 તારીખના રોજ મતદાન જે તે થવાનું છે। જતીન બારોટ, GSTV।